साहब कह जाए व्हाइट सूट में हो जाए अमिताभ बच्चन कह जाए कि मेरे बाप को मुंह तोड़ जवाब देने वाला मेरे सिवा कोई पैदा नहीं हुआ, समंदर में तैरने वाले कुएं और तालाबों में डुबकियां नहीं लगाते। मेरे बाप को मुंह तोड़ जवाब देने वाला मेरे सिवा कोई पैदा नहीं हुआ गोवर्धन सेठ। समंदर में तैरने वाले कुओं और तालाबों में डुबकियां नहीं लगाया करते। આઈન આમ કરીને જેટલું દેખાય એટલું આમ કરીને કરી એટલામાં અડધી મિનિટ થાય એમાં બૂમ આવે કોકની। 80s ના જે બાળક હોય છે ને એમના માટે બચ્ચન તો એટલે એક આરાધ્ય દેવ જ, પછી બીજા બધા દેવ આવે। તમે જો 5 મિનિટ ના જોઈ શકો આજે એવી ફિલ્મો મેં 3-3, 4-4 વાર જોયેલી છે ને 3-3 કલાકની 3-3 કલાકની તો લાંબી હતી। રેખા એમ કહે છે કે इतने में तो मैं सिकंदर की तस्वीर भी ना बेचूं। क्या कीमत दे सकते हैं आप? 5,000, 10,000, 20,000, 50,000 जिंदगी भर कमाता रहूंगा और लाला के आपके कदमों में डालता रहूंगा। बोलिए मंजूर है? इतनी कीमत पे तो मैं सिकंदर की तस्वीर भी न बेचूं। હું તમારું નામ બોલ્યો અહીંયા એક જગ્યાએ ઉભો છું અને તમારો ફોન આવે। ચાલો ઇન્ટરવ્યુમાં પગડી પર તો તમે કોઈ બી સિચ્યુએશન કહેશો ને તમને ડાયલોગ કહી દઈશ। સુપર પેલી ભરી લો આંખમાં એની સુગંધનો દરિયો, એટલે અત્યારે આ લાઈન યાદ આવે છે કે આ બધું આમ જેટલું બને એટલું તમે અત્યારે ભરી લો, આ નહીં હોય ઇમારત। તમને કદાચ કંઈ ફોર્માલિટી જેવું લાગે અથવા તમને જે લાગે, પણ મને જે લાગ્યું હું જો કહું તો આજે તમે મને કોઈ બી કારણથી ખેંચીને કે જે રીતે 80sમાં લઈ આવ્યા, મારા 80sમાં લઈ આવ્યા, જે હું 80s જે જીવ્યો છું, મારું જે બાળપણ હતું એમાં લઈ આવ્યા, તો આટલા વર્ષો પછી હું એમાં આવ્યો તો મને, હું નહીં શબ્દોનો માણસ છું, પણ એવા શબ્દો મળતા નથી જે જોઈએ, નહીં વર્ણવી શકું કે મને જે મજા આવી રહી છે। આ બધી ગલીઓમાં હું રમેલો છું, થોડો મોટો થઈને અહીંયા પિક્ચરો જોવા આવતો હતો, આ બધી એટલી બધી યાદો છે અહીંયા કે અત્યારે તો બધી આના માટે અહીંયા 2-3 દિવસ રોકાવું પડે, એટલી બધી વાતો થાય એવી છે કે બહુ જ બધું છે। અત્યારે મેં કીધું એમ નહીં એટલું બધું આવે, પણ તમને થેન્ક યુ કીધે તો શું એટલું નહીં થાય, પણ તમે મને આવી રીતે કોઈને ના જૂના એરામાં બાળપણમાં લઈ જવા બહુ મોટું કામ હોય છે, અને તમે મને લઈ આવ્યા। હવે તે બધી માસુમિયત ને બધું રહ્યું નથી, પણ એ બધી અહીંયા આવીને તાજી થઈ એનો પણ મને ખૂબ આનંદ છે। રાઈટ, અમે અશોક સિનેમામાં છીએ, એ છે, અને આ વિડીયો આટલી જે ભાવેશભાઈ જે વાત કરી આજના આખા દિવસ પસાર થયા પછીની વાત છે। તમે આજનો આખો દિવસ હવે જોવાના છો તો પ્લીઝ જોજો, અને સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો। સિંગલ થિયેટરની સુગંધ જો તમે માણી હશે, તમે સિંગલ થિયેટરમાં એકવાર પણ ગયા હશો ને તો આ વિડીયો તમને ખૂબ જ ગમવાનો છે, અને કવિ ભાવેશભાઈ છે એ તમને અલગ આજે ગેરંટી સાથે દેખાવાના છે। જુઓ વિડીયો અને માણો। અને આ જે એ છે, હવે જેમ વાત થઈ એમ કે આનું ભવિષ્ય આપણને ખબર નથી, આ કદાચ આવનારા સમયમાં નહીં હોય, પણ આજે અત્યારે આ જે પળો છે, આ બધી જે કેમેરામાં કેદ થઈ રહી છે જી, એ એટલી બધી કિંમતી છે કે અહીંયા કોઈ આવીને કંઈક બીજું અહીંયા બાંધકામ કરીને પણ એ એટલું નહીં પામી લે જેટલું આપણે 100% આમાં પામી લીધું છે। થેન્ક યુ, તમે આવ્યા, ભાવેશભાઈ આવ્યા એના માટે થેન્ક યુ। મેં એમને ફોન કર્યો, મેં કીધું તમે જે બોલી રહ્યા છો ને મને એમાં ફીલ આવે છે, એમણે મને ફોન કર્યો હતો તો મેં કીધું આપણે મને લાગે ઉજવી નાખી સેલિબ્રેશન, અમે જે સેલિબ્રેટ કર્યું સિનેમાને। થેન્ક યુ। કેવું સંદર્ભ અત્યારે બંધ બેસતો આવે છે કે તમારું સરસ ધ્યાન પડ્યું, અને એ છે તો ખરો પણ જરા સાઈડમાં જતો રહ્યો છે। વાહ, અહીંયા જરા પાપડ ને એવું બધું બહુ જ વેચાતું હતું, પેલા મોટા છાબડા લઈને આવે એમાં પાપડ હોય, એટલે તમને ચાલુ પિક્ચરે પાપડ તૂટવાના અવાજો બહુ આવે। આવી બીજી બી ટ્રોગી હું એ જ પૂછી રહ્યો હતો કે ત્યારે નાસ્તો શું મળતો, ખારી સિંગ એવું બધું? ખારી સિંગ, સમોસા એવું, સમોસા તો લક્ઝરી કહેવાય, હા, ને અહીંયા લગભગ મોંઘા પડે, એટલે કોઈ સમોસા ઓછા ખાય, પણ પાપડ વધારે, સિંગ ચણા, અને એક છે ને તમે બ્રેડ પકોડા અત્યારે જોતા હશો, બ્રેડ પકોડા અહીંયા બી બ્રેડ પકોડા વેચાતા હતા, પણ એ કંઈક અલગ, થોડો કલર અલગ, થોડી ક્વોલિટી એની અલગ આવતી હતી, એ બહુ ચાલતા હતા બ્રેડ પકોડા। આમ મોટા હોય, આમ બહુ જ પેલા આમ અડો તો પોચા હોય, એટલે આમ તરત ખવાઈ જાય એમ, પણ એના ફૂલાઈને મોટા બનાવી દીધા હોય, એટલે એ બહુ ચાલતા હતા બ્રેડ પકોડા, સિંગ ચણા। અહીંયા કેન્ટીન હતી? હા, ઉપર હતી, કેન્ટીન ઉપર હતી,
કેન્ટીન ઉપર હતી. બાકી આ માળખું તો આ જ હતું ને? આજ ઓકે, તમારા ગમતા સ્ટાર? હા, ઘણી બધી વાર એવું બી થયું છે કે અહીંયા આવ્યા હોઈએ ને તો પછી મેં ના કીધું અમે ત્યાં સુધી આવીએ, પૈસા હોય નહીં, પછી આવ્યા હોય તો અહીં તો આવીએ પછી અહીંયા જોઈએ માહોલ શું છે. આજે એમાં બધા ઊભા રહેવાવાળા છે ને, એમાં કોઈક આઘા પાછા થાય ને તો અમે 1-2 જણા અહીંયા આવીએ અને આવીને આમ કરીને જેટલું દેખાય એટલું આમ કરીને કરીએ. એટલામાં અડધી મિનિટ થાય એમાં બૂમ આવે કોકની, એટલે પાછા દોડીને પાછા ભાગી જઈએ. પણ આવી યાદો છે કે અહીંયા આ બધા દરવાજામાંથી એટલે પછી કહીએ મને આટલું દેખાઈ ગયું, પેલાનું મોઢું દેખાઈ ગયું હતું, આ દેખાઈ ગયું એવી વાતો કરીએ. આ આજના જમાનામાં ખબર નહીં શું લાગે બાળકો, આ એક આવું એક હતું. તમારા ગમતા સ્ટાર કયા રહ્યા છે હું એમ પૂછતો હતો. હવે તો ના અત્યારે પૂછું આમ 80s માં 90 બચ્ચન છે કે 80s માં તો દરેક 80s ના જે બાળકો છે ને એમના માટે બચ્ચન તો એટલે એક આરાધ્ય દેવ જ, પછી બીજા બધા દેવ આવે. પહેલા તો એ તો હોય જ હોય, પછી અમારામાં મિથુન બીજા નંબરે, મિથુન, પછી જીતેન્દ્ર એ વખતના હીરોમાં. આમ તો મને તો પર્સનલી ધર્મેન્દ્ર ને બધા જ ગમે, પણ એ વખતે ફિલ્મો માત્ર ગમે. ફિલ્મો માત્ર ગમે. એ વખતે એવું હતું જ નહીં કે પિક્ચર સારું હોય અથવા ખરાબ હોય. પિક્ચર હોય ને જોવાનું જ હોય. રાઈટ. એટલે તમે જો 5 મિનિટ ના જોઈ શકો આજે એવી ફિલ્મો મેં 3-3, 4-4 વાર જોયેલી છે. ને 3-3 કલાકની 3-3 કલાકની લાંબી હતી. હા, અને એકદમ એ જ રીતે કે આમ જોવાની. હા. અને ઓકે, અને સંગીતકાર આમ એવું ખરું કે આ ગીતો કે ના ત્યારે એવું પણ હતું ને કે ગીતો મોટા ભાગે સારા રહેતા ને એ વખતે સંગીતકારની ને એવી બધી સમજ નહોતી. હીરો હિરોઈન જે પડદા ઉપર દેખાય ને એમની સમજ હોય, પછી આ લખ્યું છે કોણે, આ સંગીત કોણે આપ્યું, એ અમે જ્યારે હતા જે વાત કરું એ વખતે આટલી બધી અમને રસ જ નહોતો. એ ધીરે ધીરે જેમ ઉંમર વધી પછી થવા માંડ્યું, આ કયામત છે કયામત તક પછી ખબર પડવા માંડી કે અચ્છા ઉદિત નારાયણ છે, આ પેલા ગીતકાર છે, હા આનંદ મિલિંદ કોઈ નવા આયા છે. એ બધી એ વખતે ખબર પડવાની ચાલુ થઈ. એ પહેલા કોણે શું કર્યું પડદા પાછળ એ બહુ રસ નતો. ઓકે, અને તમે ગીત આપણે ગણગણતા, આપણને ખબર ન હોય પણ મજા આવે, અને પછી તમે પોતે કવિતા લખતા થયા, રાઈટ? હું પાછો અગેન 25 વર્ષ પછી ને જે આપણી સફર રહી 50 વર્ષ, હવે બધું કઈ રીતે જુઓ છો? આમ બહુ બધું બીજું બધું આમ વાંચી લીધા કે જોઈ લીધા પછી એમાં કઈ ફરક પડ્યો છે માણવામાં ફરક? આ સવાલ બરાબર થયો. ના, બરાબર થયો. ના, સાચું એકદમ પ્રામાણિકતાથી કહું તો ફરક પડ્યો છે. હવે કોઈ ગીતોની લાઈનો જે જૂની છે એ જે એ વખત બહુ ગમતી હતી, અત્યારે ગમે જ, પણ અત્યારે આમ એક વિચાર આવી જાય કે આમાં આમ ઠીક હતું, આપણે એન્જોય કરતા હતા. હા, એન્જોય કરતા હતા. કેમ કે હવે જે પેલી અંદર પોએટ્રીની એક સમજણ બહુ જ પેલી એ થઈ ગઈ છે. હા, એટલે લખવાની વાત નથી કરતો હું, પણ એક ભાવક તરીકેની સમજણ પણ બહુ જ ઓફકોર્સ મેચ્યોર્ડ થઈ ગઈ છે. તો હવે એમ લાગે કે આ બધી લાઈનો હોવી પણ પછી આપણે છે ને દરેક જમાનામાં છે ને એ રીતે જો મૂલવીએ તો હા, એટલે દરેક જમાનાની પોતાની એક સમજ, પોતાનું એક આખો એક એનો હોય છે ઓરા, એમાં જે જીવવાની મજા છે. પછી એને ક્રિટિસાઇઝ કરવા જાઓ કે આવું કરતા હતા, આના પર આવું કરતા હતા, કદાચ વિચાર આવે બી ને એને દબાઈ દેવો જોઈએ, ના કરવું જોઈએ આગળ. અને સિનેમા વિશે તમે તમને આમ વાંચવાનો શોખ ખરો, પણ એવું ખરું કે આની બાયોગ્રાફી કે એવું કશું તમે કર્યું છે? પહેલા તો અમારા ઘરમાં જ પેલું જી નામનું તમે નામ સાંભળ્યું છે? જી અમારા ઘરે જ આવતું મેગેઝિન, જી ગુજરાતી. ઇંગ્લિશ બહુ પાછળથી ચાલુ કર્યું, તો અમારે ત્યાં જી આવતું હતું પહેલા. ઓકે, એટલે એક તો પિક્ચરોનો આવો, ઉપરથી ઘરમાં જ પેલું બધું આવે, એટલે વાંચવાનું તો એ બનતું જ હતું. પ્લસ પછી આ બધામાં આવ્યા પછી આ બધી બાયોગ્રાફી ને બધું તમે કહો છો, પછી કવિતામાં આવ્યા પછી થયું બધું. પહેલા પેલી બાયોગ્રાફી ને બધું એટલી બધી એ વખત નથી ખબર પડતી એજમાં. અને મને સાથે એ પણ અમે જે રીતે આપણે આવતા હતા, અત્યારે તમે બીજે રહો છો પણ તમે આ પોળમાં, આ વિસ્તારમાં મોટા થયા છો. એક એ પણ પ્લસ પોઈન્ટ કહી શકાય કે તમારી સ્કૂલે બાજુમાં, તમે જે હમણાં જ કીધું કે બાજુમાં જ, તો તમે આમ બહુ જ. તો આ જે અમદાવાદ છે, જે ઓરિજિનલ અમદાવાદ અથવા તો જે પણ કહો કે જૂનું અમદાવાદ, અત્યારે જૂનું અમદાવાદ કહે છે, એ કેવું લાગે છે? ઘણું બધું બદલાયું છે ને આપણે આમ આવો ત્યારે? ઘણું બધું એટલે ભૌગોલિક રીતે થોડુંક બદલાયું છે, પણ આમ નેચર વાઇઝ પબ્લિક એટલે જે રીતનો આપણો રહેણી કરણી ટાઈપનું જે એ વખતના જે બાળકોનું જે આખી એક વાત હતી, અત્યારે એટલે એ તો જે બહાર બદલાયું એમ અહીંયા પણ બદલાયું જ છે. કલ્ચર બદલાઈ ગયું આખું,
બાળકોની વાત કરવાની, એમની રમતો બદલાઈ ગઈ, જે અમારા વખતની હતી એ બદલાઈ ગઈ. એમની છોકરાઓની વાત કરવાની સ્ટાઇલ અલગ છે. અમારી વખતે અમારી પોળમાં એવું હતું કે બહુ જ મોટી પોળ હતી. ત્યાં કોઈ પણ બાળકને, કોઈ પણ વડીલ એટલે એનાથી ઉંમરમાં મોટો હોય એને કોઈ પણ કામ આપી શકતો હતો, કંઈ પણ કે ભાઈ આ લઈ આ, પેલું લઈ આ, પેલું લઈ આ. અને છોકરો કંઈ પણ કર્યા સામે કંઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર એને લાઈન આપી દેવાનું. એના મનમાં બી કંઈ ના આવે કે આણે મારી જોડે કામ કરાવ્યું. આવું કલ્ચર હતું એ. અત્યારે હું જોઉં છું કે એમાંનું કશું જ નથી. અત્યારે તો કંઈક છોકરાઓને કંઈ કહેવાય પણ નહીં. અત્યારે એવું થઈ ગયું છે. તમે એવું કલ્પી શકો કે અત્યારે કે કોઈ બી છોકરાને કોઈ બી બોલાવી લે આજુબાજુવાળો અને પૈસા આપીને કે જા લઈ આવે ફટાફટ, પેલો લઈ આવે અને એના મા બાપ કંઈ ના બોલે, એવું તમે કલ્પી શકો? આવું બધું પહેલાં અહીંયા હતું. અથવા તો તમે ઘરે આવો અને તમારા ઘરમાં કંઈક નાનો છોકરો કંઈક પડી ગયો છે તો તમે ઘરે આવો ત્યારે એનો પાટો બંધાઈને બધું ઓકે થઈ ગયેલું હોય. આ આજુબાજુ વાળાઓ જ પતાવી દીધું હોય. આ એ કલ્ચર જે હતું ને એ અત્યારે નથી. અત્યારે એવું છે કે તમારે જ બધું રિસ્પોન્સિબિલિટી તમારે જ કરવાની, કોઈ બીજું આવે નહીં. આ જગ્યા જોઈને હા, તમે છેલ્લે ક્યારે આવ્યા હતા? થોડા સમય પહેલા? થોડા વર્ષ પહેલા છે ને અમારા પેલા હરેશ જાગિયા એક્ટર છે ને અમારા, એમની એક ફિલ્મ અહીંયા આવી હતી, નામ ભૂલી ગયો છું, ઠાકોર વાળી ટાઈપની હતી. તો હું કિરણ જોશી એક્ટર આપણા ડાગિયા અને અમે 3-4 જણા છેલ્લે ત્યારે એ મેમરી છે. હા, એ મેમરી. આજે આ જોઈને તમને કંઈ 2 પંક્તિ સ્ફુરે? તમે મને કહી શકો? ના, એવી રીતે આમ જોવો અને સ્ફુરે એ સ્ફુરે ઇન ધ સેન્સ કે કોઈ તમારી લખેલી કે એવું કંઈ કહેવાનું મન થાય. અત્યારે એવી રીતે તો યાદ નહીં આવે, પણ આવો તો હું તમને કહેતો જઈશ. કહેજો. વાહ, અત્યારે આમ એવી મજા આવી રહી છે આમ 10-15. ઓલું 3 ઇડિયટ્સમાં છે ને, ઓલો આમિર ખાન હસે છે તો કે ક્યું હસ રહે હો? कि मैं कि बहुत सालों से सोचा था कि एक दिन इंजीनियरिंग करूंगा तो ऐसे ही मजा आ रहा है, ऐसे ही हंस रहा हूँ. એટલે એના જેવું છે. એવું છે. આ સ્કૂલ બી બંધ છે ને અત્યારે તો? ચાલુ 5 વાગે બંધ થઈ જાય. આજા આમ ચાલુ છે હજી. આમ ચાલુ છે. જેને યાદ કરે એમનો જ ફોન આવ્યો. હા, ડાગિયા સાહેબ વાત કર તમે જુઓ. હમણાં કરી એમની જોડે વાત. ઉભા ને એમને એમની જોડે વાત જ કરીએ ને. હા કરો ને. હલો, હું તમારું નામ બોલ્યો અહીંયા એક જગ્યાએ ઊભો છું ને તમારો ફોન આવે. ચાલો ઇન્ટરવ્યુમાં. પણ પૂછો તો ખરા કેમ, ક્યાં, એ તો પૂછો તમે. હું અત્યારે અશોક સિનેમા ઊભો છું. હા, અને અહીંયા આપણા પાર્થભાઈ છે, એ મારો વાત કરી રહ્યા છે મારી જોડે સિનેમાની. અશોક ટોકીઝ હવે બધી પેલી બંધ કરવાના છે, તો એ મને લઈને અહીંયા આવ્યા છે કે તમે જોડે આવો જ આપણે વાતો કરીએ. અને મને પૂછ્યું કે છેલ્લે તમે ક્યારે આવ્યા હતા, એટલે મેં તમારી પેલી એક ફિલ્મનું નામ દીધું હતું, જોવા આવ્યા હતા આપણે. હા, એટલે હું અત્યારે અહીંયા છું અને પછી પતાવીને ફોન કરું તમને. હા, વાંધો નહીં. હું ફોન કરું થોડી વાર. હા કરું. હા કરું. હા ફોન આવી. વાહ, હું જરા અહીંયા બેસું. અરે તમે બેસો સાહેબ, તમે કેમ ઉભા થાવ? નહીં, મને આ બાંકડાની ફીલ લે. હા, આ જે બાંકડાની ફીલ છે ને જૂની. વાહ, આ ખરેખર આ જે આકાર આપણે જે કર્યો છે, પણ આ મંદિરથી કમ નહોતું લાગતું. આમ કે ભાઈ આ મંદિરમાં અંદર જવાનું, આપણે અહીંયાથી આ ટિકિટ લેવાની છે, પછી મંદિરમાં જવાનું, આમ આવી એક ફીલ હતી એ વખતે. આ પાર્કિંગ બધું હા, એટલે આપણે જ કરીએ પાર્કિંગ. ઓકે. ત્યારે એ બધી જોયેલી ફિલ્મો સીન ટુ સીન યાદ હશે નહીં? મોટા ભાગની મને ફિલ્મો, અને મેં કીધું ને મને ડાયલોગ ઉપર બહુ આમ ડાયલોગો બહુ યાદ રહે મને. ગીતો કરતાં મને ડાયલોગો યાદ રહે એવું. એટલે અત્યારે બી કોઈ ફિલ્મ તમે યાદ કરો ને તો પહેલો મને એનો ડાયલોગ યાદ આવશે, ગીત પછી 2 નંબરે આવશે. બચ્ચનની તમારી ગમતી ફિલ્મ કઈ? આ બધા સવાલ તો કેવી રીતે જવાબ આપવા? બચ્ચનની ગમતી ફિલ્મ તો કેવી રીતે કહેવી તમને? છતાં પણ ચલો, હમણાં વાત થઈ તો કઈ બહુ જ જે ડાયલોગની વાત થઈ છે, તો ડાયલોગ બેઝ જે મારી પ્રિય છે અગ્નિપથ. યસ, ઓકે. તો અગ્નિપથ તો તમે કોઈ બી સિચ્યુએશન કહેશો ને તમને ડાયલોગ કહી દઈશ. સુપર.
એ ફિલ્મ આવી ત્યારે એટલી ન ચાલી હા હે ને. હા, મેં કીધું ને કે એક બાજુ મેને પ્યાર કિયા હાઉસફુલ જાય અને અહીંયા અગ્નિપથમાં તમને ખુલ્લું ટિકિટો મળી રહે. એમનો અવાજ બદલાવ્યો હતો અને હા, એ પછી અવાજ પાછો સેમ કર્યો બી ખરો, પણ પછી બહુ ભલેવાર ના આવે પિક્ચર. એવું તો પછી પણ નહોતું ચાલ્યું. આજે કલ્ટમાં છે. આજે રીમેક બની ગઈ. આપણે એ વખતે નેશનલ એવોર્ડ કદાચ બચ્ચનને આમાં મળ્યો હતો અગ્નિપથ માટે. હમણાં કોણે ડેવિડ ધવન એવી વાત કરી કે એનું એડિટિંગમાં એ હતા, સ્ટાર્ટ બી કરી દીધેલું પણ કોઈ કારણસર પછી ના થયું. તો કે મારી જિંદગીનો એક અફસોસ, ડેવિડ ધવન પહેલાં એડિટર હતા. બહુ પુષ્કળ ફિલ્મ હા, હતી. યસ યસ. કે મારી જિંદગીમાં અફસોસ કરાય એવી એક ફિલ્મ છે કે મેં અગ્નિપથનું 2 દિવસ કરીને છોડી દીધું હતું. એટલે હમણાં જ અગ્નિપથ એવી રીતે યાદ કર્યું હતું. વાહ, સુપર સુપર. પણ એક વાત તમને જે અત્યારે પણ આમ એકદમ સૂજી રહી લાગી કે મને તો ઠીક છે, હું તો અહીંયાનો છું આ બધું, પણ તમે જે રીતે આ જે નિસ્બતથી આ બધા એરિયામાં ના કરી રહ્યા છે એ વધારે મારા કરતાં પણ વધારે મજાની વાત છે. એમનો મને ફોન આવ્યો ત્યારે મેં જ કીધું કે તમે મારું ભવિષ્ય છો. આમ તો ભવિષ્ય જોઈ ન શકાય, ભૂતકાળ જોઈ શકાય. એમને કદાચ એમ લાગી શકે કે આ મારું ભૂતકાળ છે ને જે અત્યારે કેમેરામેન છે એ મારું ભૂતકાળ છે. મને એક્ઝેક્ટ એવું લાગે કે હું 20-21 નો હતો ને ત્યારે એટલી જ મને સિનેમા ગમતું શરૂઆત થઈ. અને મેં સિંગલ થિયેટર ભાવેશભાઈ જેટલું નહીં પણ મેં જોયેલા ખરા. એની છે ને હું છે ને એમ કહેતો, વિનય ટોકીઝ હતું, વિનય સિંગલ થિયેટર આદિપુરમાં કચ્છમાં. તો મેં એન્ટર થતો ને તો એક પ્રકારની સુગંધ આવતી આમ. તો પપ્પાને પૂછતો કે પપ્પા શેની સુગંધ છે, તો એમ કહેતા ફિલ્મની સુગંધ છે, સિનેમાની સુગંધ છે. હવે સિનેમાની એકચ્યુઅલી સુગંધ ન હોય પણ આપણને આવે. એટલે આમ આ કેવું છે, અહીંયા તમે ઉભા રહો ને એટલે આપણે એને હજી એમ ન થાય કે અશોક સિનેમામાંથી વાસ આવે છે, એની સુગંધ છે, એક સુગંધ આવે. તો આ ક્યાંય મને નથી લાગતું આવું ક્યાંય વપરાયું. આ સિનેમાની સુગંધ તો ટાઇટલ સરસ છે. યસ સર. તમે કંઈ પણ જો કરવા છો, કોઈ શ્રેણી ચલાવો છો અને તમારે જો કંઈક નામ આપવું છે બહુ સરસ. તો સિનેમાની સુગંધ મને નથી લાગતું, મેં તો સાંભળ્યું નથી આવ્યું હોય તો, પણ આ સરસ નામ. આપણે થંબનેલમાં મૂકશું આ વિડીયોમાં સિનેમાની સુગંધ. હા, એટલે જો એટલે મને એવું લાગે છે તમારા સાથે પેલું એવી, તમારા બહુ બધા એટલે પોડકાસ્ટ ઇન્ટરવ્યુઝ તમારા કે પેલી એવું હશે જેમાં કવિતાની બહુ વાત જ નથી થઈ. હા, બિલકુલ. કદાચ પેલું એવું હશે, રાઈટ? હા, કેમ કે જે એ કર્યું છે કવિતાના બેઝ ઉપર હોય કે કવિતા માટે કવિ છું એટલે જ એમણે કર્યું હોય, બેઝ જ એ હોય તો એ જ વાત હોય. પણ અને ક્યાંય કોઈ એવી ડિટેલ મેં વાત કરી છે કે મેં કીધું મને પહેલો પ્રેમ મારો સિનેમા, બીજો પ્રેમ કવિતા, એવી વાત કરી હશે અમુક ઉપર છેલ્લે, પણ કોઈ બહુ ડિટેલમાં ગયું નથી કે એમાં કેટલું. ભાવેશભાઈને છે ને મેં એમને પર્સનલી કીધું છે, એમનું છે ને ઓબ્ઝર્વેશન આમ શાર્પ છે. એટલે એ પોતે કહેશે કે નહીં મને નથી ખબર, અને હું એમ મસ્તીમાં કહું કે સ્ટેન્ડઅપ કરે ને ભાવેશભાઈ, બહુ મજા આવે, બહુ સરસ. અને એટલા સરસ કોટ એ મૂકે ને. અમે એક ફિલ્મના સેટ ઉપર થોડા દિવસો પહેલાં મળી ગયા હતા, તેમણે એક બહુ સરસ વાત, તમને યાદ છે કે નહીં, તમે એમ કીધું હતું મને કે આપણે કંઈક તો નોંધાવ્યું આજે, તમને યાદ હોય તો. હા, કંઈક આપણે વાતો કરતા હતા અને પછી કીધું ત્યારે, પણ ઇન શોર્ટ બહુ સરસ એ વન લાઇનર. જોકે આવું બીજા બી એક બે મિત્રો છે એ બી મને હમણાં વચ્ચે મળ્યા હતા તો કહેતા હતા આવું કંઈક સ્ટેન્ડઅપ માટે એના માટે. એટલે મેં કીધું કે પણ આના કરતાં તમે સીધું કહી દો કે કવિતા ના કરો તો હું એમ બી અટકી જઈશ. એમાં તમારે કોઈ નવી ઓફર આપીને પેલું બંધ કરાવવાની જરૂર નથી. મેં એવું કીધું હતું એમને. કવિતા મેં નવજીવન ટોક્સમાં બહુ સરસ એમનું મેં લાઈવ સાંભળ્યું હતું, ત્યારે હું લાઈવ હતો, બેઠો હતો સામે, અને એ વિડીયો પણ છે. એટલે તમે ત્યાં આખો વિડીયો જોજો, એટલે મારે એનું પુનરાવર્તન નથી જ કરવું. અદ્ભુત તેઓ બોલે છે. ત્યારે તમે વાત કરી હતી, મને ખાલી એટલું સમજવું છે કે આમ અનુભવે, હવે તો અનુભવ પ્લસ થતો જાય, પોતાનું લખાણ અમુક નબળું લાગવા માંડે શરૂઆતનું, બીજાનું તો લાગે જ, પોતાનું એમ થાય કે થોડું જરૂર છે વગેરે વગેરે. અને તમે સરસ બધી કે આવે છે વાળી તમે જે વાત કરી હતી. હવે આજે તમે લખવા બેસો છો કંઈ પણ કે તમે કરતા હો તો કઈ રીતે એની પ્રોસેસ તમે કહી શકો આમ કે કે કોઈ આમ ગીત, આમ જસ્ટ ઉદાહરણ આપું છું, કોઈ ગીત સાંભળીને એવું કે યાદ કરીને? એટલે ટૂંકમાં લખવા કેવી રીતે સ્ટાર્ટ થાય એના કારણની વાત, પ્રોસેસ. આમાં છે ને એક નથી, ઘણા બધા છે. ઘણી વાર એવું થાય કે કોઈ એક દ્રશ્ય જોયું હોય ને ઘૂંટાતું રહે અંદર, અને એ કોક આકાર લઈને શબ્દોનો એકદમ પંક્તિ બનીને આવે, એવું પણ થાય. કોઈ ચિત્ર જોઈને પણ ક્યારેક કંઈક એને લગતી ઘટનાઓ આડી અવડી કંઈક તમે વિચારો કે આમાં આગળ પાછળ શું હોઈ શકે ને એવો કોઈક વિચાર બી આવે. ક્યારેક કોઈ ખાલી શબ્દ, ફક્ત શબ્દ, એ અંદર ક્યાંક એવો ચોંટી જાય
કે વારે ઘડીએ તમને એ આયા કરે યાદ, અને એ થોડાક તમે એમાં અંદર વલોવાઓ તો એક પંક્તિ લઈને બહાર આવે એ શબ્દ, અને પંક્તિ પછી કવિતા આખી લઈને આવે. ઘણી વાર એવું થાય છે કે આ ગઝલના છે ને બંધારણ હોય, એની બહેર જેને કહે છે, છંદ હોય, ઘણી વાર એ છંદને તમે થોડોક આમ અંદર આમ મમડાવો ને તો એમાંથી કોઈ પંક્તિ આવી જાય. આ એક ગઝલની પ્રોસેસ તમને કહી રહ્યો છું, અને મારી કહી રહ્યો છું, કદાચ એવું બીજા જોડે ના પણ થતું હોય. તો આવા બધા ઘણા અલગ અલગ કારણ છે જેનાથી લખી શકાય આગળ. અહીંયા એક વાત એવી હતી છેલ્લે મને કે યાદ છે ત્યાં સુધી, અશોકમાં આ બધા વિક્રમ ઠાકોરની ને બધી ફિલ્મો છેલ્લા 2000 પછી આવવા માંડી ને, 2000ના પછીનો આખો એક પછી આખો એક અહીંયા આખો એક બદલાયું બધું. બાકી એ પહેલા તો બધી હિન્દી ફિલ્મો ને જ આવતી હતી. હા, પણ ગુજરાતી પેલી આવતી હતી કે જે ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા ને, આ 2000 પછી આખો એક ટ્રેન્ડ નવો ચાલુ થયો. તમે ઓટીટી ઉપર ફિલ્મો જુઓ છો? હા, જોઉં છું ને. વેબ સિરીઝ? હા, બિલકુલ. પેલું થિયેટરમાં પિક્ચરો જોવા પહેલા જેવું નથી. પહેલા જેવું નથી, પણ અલગ ઘટના, એ અલગ વાત હતી. મારી જિંદગીના અમુક પેલા ભાગમાં ભાઈ અમુક શક્ય ના બને, હવે અત્યારે શક્ય નથી બને એવું. તમે 90s માં જોઈ ફિલ્મો? 90s, હા, પૂરું. હા, બિલકુલ. આ બધે નવા બધે શાહરૂખ સલમાન, બિલકુલ બિલકુલ. એમાં પણ તમે કોઈ પણ મને ફિલ્મ કહો, લગભગ એના ડાયલોગ યાદ હશે, ગીત યાદ હશે, લગભગ તો નહીં છોટી હોય. એટલે અમારા અમુક ગ્રુપ, મેં રસ્તામાં કીધું ને, અમુક ગ્રુપ એવા છે કે એ બી પણ સામે બી એવા કે એ બી બધી જોઈને બેઠા હોય, આપણે બી જોઈએ ભાઈ વાતો જે ચાલે બધી, એમાં કલાકો જતા રહે, ખબર જ ના પડે. અમદાવાદનું સિંગલ થિયેટર છેલ્લું જે વધ્યું હતું અશોક સિનેમા, જેમાં આપણે બેઠા છીએ, જે બોડી છે હજી, મતલબ સ્ટ્રક્ચર છે, આપણે જેના આંગણામાં બેસી શકીએ. હા, બિલકુલ બિલકુલ. કેમ કે આપણે રસ્તામાં મને ભાવેશભાઈ બધું બતાવતા હતા કે આ રિલીફ પણ હતું, હવે કંઈક અલગ એટીએમ છે, આ રીગલ પણ હતું, એટલે એ હવે જગ્યા જ નથી. એટલે નવી વ્યક્તિને તો એ જતું રહ્યું એમ, એ ગાયબ થઈ ગયું એમ. પણ આ એક જગ્યા છે જે અત્યારે છે, તો યસ. એટલે છે ને પેલી આદિલ સાહેબની એક લાઈન છે ને, પેલી ભરી લો આંખમાં એની સુગંધનો દરિયો, એટલે અત્યારે આ લાઈન યાદ આવે છે કે આ બધું આમ જેટલું બને એટલું તમે અત્યારે ભરી લો. આ નહીં હોય ઇમારત, અત્યારે જેટલું પણ અંદર આપણી અંદર અશોક સિનેમા જેટલું ભરી શકાય, સાચી વાત, એટલું આપણે અત્યારે ભરી લઈએ. આ કદાચ બેઠા એ જ કરી રહ્યા છીએ. આ વાતોની પાછળ બી આ એ જ છે કે આ બધું કેટલું અંદર જઈ શકાય છે, એટલું ઠાસીને નાખો. રાઈટ. કેમ કે રિલીફ જ્યારે બંધ થવાની હતી ને ત્યારે ત્યાં એવું હતું કે ત્યાં આટલી બધી મોકળાશવાળું નહોતું. ત્યાં આટલી બધી જગ્યા હતી જ નહીં. તો મોટી લાગતી હશે ત્યારે. હા, એ મોટી લાગે અલગ વાત છે, પણ કેવું ફૂટપાથ, ફૂટપાથ પછી તરત જ એનો ગેટ આવી જાય અંદર જવાનો, જગ્યા બહુ જ ઓછી. એટલે હું એટલા માટે ખાસ કહું છું કે હું આમ આવ્યો ને તો આવી રીતે અંદર નતો આમ જઈને એને એ કરી શક્યો. હું સામેની સાઈડ ઊભો રહીને 2 કલાક ઊભો રહ્યો હતો, અને હું આમ રિલીફને જોઈ રહ્યો હતો, કેમ કે ત્યાં અંદર આટલી બધી જગ્યા જ નથી. એટલે આમ સામેથી મેં રિલીફમાં એવું કર્યું હતું કે જેટલું ભરી શકાય રિલીફનું મારી અંદર એટલું. પણ આમાં તો એક સરસ આટલી બધી ફેસિલિટી આપણને મળી, આટલા બધા આ સ્ટાફનો આટલો બધો કુદરતી સરસ થઈ ગયું. હા, એ લોકોનો કોઓપરેટ આટલું કર્યું એ લોકોએ. એ કેવું સરસ ઇન્ટરેસ્ટિંગ થયું ભાવેશભાઈ કે આપણે એક ફિલ્મના સેટ ઉપર મળ્યા, અને પછી ફિલ્મની વાત થઈ, અને પછી અહીંયા જ ફિલ્મ વિશે વાત કરવા આપણે થિયેટરમાં આવ્યા. અને મેં કીધું ને કે જે ફિલ્મ જે સેટ ઉપર મળ્યા અભિષેકભાઈ જી, અને એમની ઓફિસે જઈએ આયુષભાઈ બધા હોઈએ તો પછી ચાલુ આ જ વાતો થાય, થિયેટર, ફિલ્મો, અને એમાં 4-5 કલાક. એટલે એવું થયું છે કે આમ 2 વાગે જાઓ એમના ત્યાં કે 3 વાગે જાઓ, ઉતરવાનું તો 7-8 વાગે જ હોય, અને એ બી સ્ટાફ જતો રહ્યો હોય અને લોક એમને જ મારવાનું હોય, અને અમે લોકો નીચે ઉતરી આવું બને. વાતો બધી આ જ બધી હોય. એ પણ સિટીમાં રહેલા, એ અસારવા રહેતા હતા, જ્યાં સામે મોહન ટોકીઝ હતી. ઓકે. એટલે હા, એમની જોડે ઘણી બધી મોહન ટોકીઝની યાદો છે. મોહન, કૃષ્ણ, કાલિદાસ ટોકીઝના નામ કેટલા. અરે બિલકુલ. અને અત્યારે તો આમ મેમરીઝમાં કોઈ આવે ના આવે, પણ મારી જોડે મેં કીધું ને કે મેં ખાસી બધી પેલી એડ્સ, પેલી ન્યૂઝપેપરની બધી કરી છે, એમાં બધા નામો તમે બધી આમ કરો એક પછી એક એડ, બધી બહુ જ બધી છે, લગભગ બધા નામ તમને મળી રહેશે અમદાવાદની બધી ટોકીઝ.
અત્યારે યાદ કરો તો ક્યાંક ભૂલાઈ બી જાય, પણ આ એડ મારી જોડે એટલી બધી છે એડ્સ કે એટલી બધી ભેગી કરો તો એમાં લગભગ બધા નામો આવી જાય. તમે ડાયલોગ સંવાદનું કહ્યું ત્યારનું, તો કાદર ખાન ને એ બધે બહુ ડાયલોગ્સ લખતા નહીં? અરે આ અગ્નિપથ જે મેં કીધું કે તમે કોઈ બી મને કહો ડાયલોગ, એ કાદર ખાનના તો ડાયલોગ છે. કાદર ખાનનો છે, રાઈટ. તમે અગ્નિપથનો કોઈ બી સીન અત્યારે કહો, હું તમને ડાયલોગ કહી દઈશ. એ બધા આખી કાદર ખાન, અથવા તો બીજી બી બધી મુકદ્દર કા સિકંદર છે, શરાબી છે, આ બધાના જે ડાયલોગ છે, તમે મને કદાચ અગ્નિપથ જેટલા નહીં પણ ખાસા બધા મને યાદ છે. શરાબીના તો બધા ડાયલોગ સારા છે નહીં? બધા અને સારા, અને મને લગભગ તમે કહો તો આમ આવી જ જશે યાદ. સુપર. તમે મને સીન કહો કે આ સીનમાં શું કહે તો હું કહી જશે. શરાબીમાં ઓલા કે ડાયલોગ જે બચ્ચન સાહેબ આમ કહેતા એના ફાધરને હોય છે પણ અમની સામે બોલતા હોય છે, મુનીમજી કે શું? મુનશીજી. મુનશીજી એવું કંઈક છે ને? ઘણા બધા સીન છે, બહુ બધા સીન. હા, એટલે એક બાપ બેટા વચ્ચેની જે દિવાલ બતાવી છે, અદ્રશ્ય દિવાલ, એમાં મુનશીજી એક એના પેલા બનાવે છે, સાંભળે છે, સાંભળે છે. એવા ઘણા બધા સીન એમાં ગજબ બચ્ચન સાહેબ. અરે જબરજસ્ત. એમાં મારો બહુ ફેવરેટ સીન છે એ છે કે જ્યારે એના ઘરેથી બેદખલ કરી દે છે જાયદાદમાંથી એના ફાધર, અને એ જે બહાર જાય છે ને પછી બધાનો જે એમને એના ફાધરના જે બધા પ્રતિસ્પર્ધીઓ હોય ધંધાકીય, એ બધા એને સપોર્ટ કરવા આવે કેમ કે દુશ્મની એના બાપ જોડે છે. એમાં એક સત્યન કપ્પુ એને લેવા આવે છે, ને એ બહુ સરસ ડાયલોગ છે. એક ડાયલોગ એવો છે કે પેલો કહે છે કે ચલ બેटे તું मेरे साथ चल मेरे घर चल हम मिलकर तेरे बाप को जवाब देंगे. अभी साहब કહે છે વ્હાઇટ સૂટમાં હોય છે અમિતાભ બચ્ચન, ને કહે છે કે मेरे बाप को मुंह तोड़ जवाब देने वाला मेरे सिवा कोई पैदा नहीं हुआ. આવો એક ડાયલોગથી શરૂ થાય છે. અને जहाँ तक आपके साथ आने की बात है मैं अभी अभी समंदर छोड़ के आ रहा हूँ और समंदर में तैरने वाले कुएं और तालाबों में डुबकियां नहीं लगाते. આ બધા કાદર ખાનના ડાયલોગ છે. મુકદ્દર કા સિકંદર તમે જો ડાયલોગમાં તો એટલે ડાયલોગ બેઝ જે કહેવાય ને કે જેમાં ડાયલોગ એક પછી એક આવતા રહે. મુકદ્દર કા સિકંદરમાં કેટલા બધા ડાયલોગ છે. ડાયલોગ જ છે, ડાયલોગ જ છે. બચ્ચન વિનોદ ખન્ના મળે છે, જે 12માં મળે છે, बच्चन हाथ आम धरा है कि मिला लो सिकंदर ने जिंदगी में बहुत कम लोगों से हाथ मिला है. દીવાર અથવા તો વિનોદ ખન્ના રેખાને કહેવા જાય છે કે તું અમિતાભ બચ્ચનનો પેલો છોડી દે ને એના લીધે એની બેનનું ઘર બરબાદ થાય છે. એક સીન છે મુકદ્દર કા સિકંદરનો, વિનોદ ખન્ના આના કોઠા ઉપર જાય છે રેખાના કે આ તારા ત્યાં આવે છે ને એના લીધે એની બેનનું શક પણ નથી થઈ રહ્યું કે ભાઈ તો આવો કોઠા ઉપર જવા વાળો છે. એટલે વિનોદ ખન્ના એન્ટર થાય છે ને રેખાને ના પાડે છે કે પછી કહે છે કે બોલ कितनी कीमत चाहिए तुम्हें सिकंदर को छोड़ने की? 5,000 10,000 25,000 50,000 जिंदगी भर कमाता रहूंगा और ला ला के तुम्हारे कदमों में डालता रहूंगा. रेखा एम કહે છે કે इतने में तो मैं सिकंदर की तस्वीर भी ना बेचूं. આ બધા અત્યારે આ બધું મિસ થાય છે, આ બધા ડાયલોગો મિસ થાય આપણે કરીએ છીએ અત્યારની ફિલ્મોમાં. રાઈટ. પહેલાના પેપરમાં રૂપ સન્સ કરીને ડિસ્ટ્રીબ્યુટરને પિક્ચર હોય ને એડ, એમાં નીચે રૂપ સન્સ એ લોકો ડિસ્ટ્રીબ્યુટર હતા. એમણે એવું કીધું કે નટરાજમાં જેટલી ટ્રોફી પડી હતી ને બધી એમના ઘરે પડી છે. એટલે અમે એમને કીધું કે ક્યાં પડી છે, તો કે અહીંયા સેટેલાઇટમાં કોઈ ઘરે રહે છે. તો બહુ જ એ કરી એમની જોડે અને અમે એમના ઘરે ગયા. એમણે ટ્રોફીઓ ક્યાં મૂકી હતી ખબર છે? એમનો ડબલ બેડ હોય ને એ ડબલ બેડમાં ના બધું જેમ તેમ આપણે બધું મૂકતા હોઈએ, ડબલ બેડની અંદર બધું એમાં ક્યાંય ખૂણામાં નાખી હતી. પછી ગયા તો એમણે તો એટલે એમ કીધું કે તમે રહ્યા દો અમે, એટલે હું એમના ડબલ બેડમાં હું ઉતર્યો અંદર. એમની જોડે તો એવી મહેનત ના કરાવીએ તો મેં બધી એક ટ્રોફી કાઢી, દેવતા પિક્ચરની ને એ બધી ટ્રોફીઓ હતી. અને પછી એક જગ્યાએ એને બહાર લાવ્યા, સાફ કરી ટેબલ પર મૂકી, પછી એમણે ચા પાણી નાસ્તો બધું કરાવ્યું. પછી એ બધા ટ્રોફીઓ જોડે અમે બધા આ ડાગિયા, કિરણ જોશી, પેલા ભાવિનભાઈ એક હતા, અને અમે બધા ફોટા પડાયા ટ્રોફી જોડે. આવું હમણાં થોડા વર્ષ પહેલાં અમે એ ફેસબુક પર સ્ટોરી કોઈએ ફોટા સાથે ભાવિનભાઈ કે કોઈ મૂકી જા. ઓકે, હા તમને મળી જશે. હું જોઈશ. એમાં દેવતા પિક્ચર એક મને યાદ છે, સંજીવ કુમારનું આમ કરીને આમ હતો, એક કટઆઉટ હતું આટલું નાનું, ટ્રોફી હતી. એવી બીજી બી ફકીરા પિક્ચરની ટ્રોફી હતી, શશી કપૂરનું. ટૂંકમાં અમને આવી ખબર પડી કે ક્યાંક આ નટરાજની ટ્રોફીઓ કોઈના ડબલ બેડમાં પડી છે, અમે ગયા કાઢી. એટલે આવું ગાંઠ પણ છે. રાઈટ. તમને કોઈ કેન્ટીનનો ભાગ જોવો છે? હા ચલો.
માં આવી હોય એટલે પાનું તમે આમ જુઓ ને તો આખું ભરેલું હોય. એટલે રિપીટ એટલે 2-4 અઠવાડિયા પછી કે 1-2 વર્ષ પછી? અરે 10, 15, 20 વર્ષ તો પછી. અત્યારે જે રિપીટ જે કરે છે એ પેલા થતું જ ને. હા 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 અત્યારે રોકસ્ટાર ચાલી રહી છે. હા અત્યારે તો એવું લાગે છે કે જાણે હા હા હવે આ તો રૂટીન હતું એક જમાનાનું. હવે મુગલે આઝમ આવી હોય 82 માં, એ તો આવી હતી 59 માં. એટલે આવી રીતે રિપીટ આવતી હતી. પાકીઝા 71 માં આવી હતી, પણ એ પછી 82 માં બી લાગી. તમે બધી જોઈ હશે ને? રિપીટમાં મેં શક્ય એટલી જોયેલી છે. એટલે ખાલી જગ્યા ગેપ લાગે ત્યારે લગાડતા હશે. હા, અને ના ઇવન ખાલી જગ્યા એમને એટલું બી ખબર હોય કે આ ફરીથી ચાલશે, લોકો જોશે ને આમાંથી કમાણી થશે. એવું નહીં કે ચલાવવા ખાતર નહીં, અને એક કમાણી થાય એમાં લોકો જોવા આવે. હા, ભાવેશભાઈ, હા, આ કેન્ટીન હતી. હા, બરાબર. તે લખેલું હોય છે કેન્ટીન. હા હા, બરાબર. ભૂલતો નથી તો જ્યારે હું આવતો હતો ને ત્યારે કેન્ટીન છે ને આટલી મોટી હતી, જો હું ભૂલતો નથી તો. આ પછીના સમયમાં નાની કરી કાઢી છે. જ્યારે હું નાનો હતો આવતો તો આ કેન્ટીન છે ને આવડી મોટી તો હતી જ. આટલું મને યાદ છે. ઉપર હતી એમ ને? હા. તો નીચે વાળા પછી ઉપર લેવા આવતા? નીચે પેલા કેન્ટીન નહીં, પણ નીચે પેલા બધા ટોપલા હોય, અથવા તો પેલી નાની નાની પ્લેટો હોય પેલી એલ્યુમિનિયમની, એમાં પેલા ગોઠવ્યા હોય. આપણે શું કીધું મેં, પેલા બ્રેડ પકોડા. એને અહીંયા પટ્ટી પહેરી હોય, આમ કરીને આમ ભરાઈ હોય, અને આમ કરીને વેચવા અંદર આવે. નીચે બધું એવું ચાલે. અને આ જો આ પ્રોજેક્ટર રૂમનો રસ્તો તમને તો ખાલી બતાવું. અંદર હું નથી ગયો અહીંયા. એ આપણો અમે જે વિડીયો બીજો મૂક્યો ને એ જોજો, એમાં અંદર ગયા છીએ. હા, અંદર જવાના છે ને, આપણી ઈચ્છા બહુ હોય. અને આ હા યસ, પેલા છેલ્લો શો માં જે સમય, અને આ બાલ્કનીનો રસ્તો. હા, બરાબર. આવી બધા બંધ દરવાજા. વાહ, કેવી લાગે છે નહીં ગલી? અરે ક્યાં વાત છે. તમે ગલી શબ્દ બોલો ને, ગલી શબ્દ આમ બહુ આપણો પ્રિય, કેમ કે કવિતામાં બી ગલી આવે ને, એટલે ગલી તમને ખબર છે કોની ગલી આવતી હોય, એટલે ગલી શબ્દ આપણો પ્રિય. ના, ગલી સરસ બોલ્યા તમે. વાહ. આ બધા જોડે આમ આખી સ્ટોરી છે ને, બારી વાળાના છત જોડે અહીંયા શું શું થયેલું છે નહીં બધું. એટલે જ આ બધા પિલર ના બધી ખબર છે કે એમને ખબર છે. એક્ઝેક્ટલી. ક્યાં વાત છે, ક્યાં વાત છે. મને હજી હું કહું ત્યારે આ જગ્યા છે ને વધારે મોટી લાગતી હશે તમને, બહુ વિશાળ લાગતી હશે. હવે આમ બધું સાંકડું થતું જાય. હા, આપણે મોટા થઈએ ને જગ્યા સાંકડી. આવું નોટ ઇવન થિયેટરમાં ગમે બધી જગ્યાએ. અત્યારે પોળમાં બી જઈએ ને, નાનું લાગે ત્યારે મોટું લાગે. હા, ત્યારે એમ થાય કે આ ઘરેથી કહેતા હતા લઈ જાય તો કેવો કંટાળો આવતો હતો ચાલીને જવાનો. દૂર લાગતું હતું. હા, દૂર લાગતું હતું. હવે તો આમ સટ કરીને પહોંચી ગયા. ત્યારે એવું એવું ઘર સાથે પણ થાય. એક સમયે જે ઘર મોટા લાગે, બધે 50 જણા ભેગા રહી શકે ને, આ બધી રીતે છે. રાઈટ? હા, બિલકુલ બિલકુલ. સંબંધમાં બી આવું થાય. પણ આ વખતે અમે એવી કોઈ વાત નથી કરી ભાવેશભાઈ સાથે. તમે ક્યાં એવું કવિતા બાજુ વળું તો તરત મને ખેંચી લેજો. જોકે હું નહીં જ વળું, કેમ કે એમની આંખોમાં બહુ મને છલકાઈ રહ્યું છે, પણ મેં કીધું કે આપણે આ માહોલ બરકરાર. વાહ વાહ. ના ના, ક્રીમ રોલ છેલ્લે આ બધું મળતું હશે. જુઓ, પેટીસ પફ, પાર્લે. એટલે કહું છું ને, મને એવી યાદ છે કે આ ઓકે શું મેં કીધું ને, ઓકે સ્ટુડિયો હતો ત્યાં. આ જે એસી દેખાય છે વ્હાઈટ, ત્યાં કુમાર બુક બાઇન્ડિંગ વર્ક્સ હતું. બુક બાઇન્ડિંગનું બહુ મોટું કારખાનું હતું, બહુ જ લાંબુ છે છેક. તો એ મારા ફાધરના ખાસ ફ્રેન્ડનું હતું, ધીરુભાઈ ભાવસાર નામ છે એમનું. અત્યારે એમના બીજા કારખાના છે, પણ અહીંયા હતું. એટલે મારા માટે આ એટલી બધી મેમરીઝ છે અહીંયા, કે અહીંયા અમે આવીએ, ફોટો પાડે કદાચ, પછી ઉપર જઈએ. પછી આગળ મેં કીધું જલારામ લસ્સી, બહુ હું બોલ્યો ખબર છે કે અહીંયા જલારામ લસ્સી કરીને કહેતો 4 રસ્તા પર, ત્યાંથી એ લસ્સી મંગાવે અમારા માટે. પછી કોઈ એક કારીગર, એમના ત્યાં 40-50 કારીગરો કામ કરતા હતા, એમાંના કોઈક એકને કહે કે જા ભાઈ તું આ ટિકિટ લઈ આવે. એટલે પેલો અહીંયા અથવા રીગલ અથવા રૂપમ કોઈ બી જઈને ટિકિટ લઈ આવે, ટિકિટ આવે, પછી અમે બધા સીધા થિયેટરમાં જઈએ. એટલે અહીંથી એક્ઝિટ હતું અશોક સિનેમાનું, હે ને? હા, છૂટ્યા પછી હા, બહાર અહીંયાથી નીકળ્યા. અને એન્ટ્રી 2 ગેટ હતા. એક 2 ગેટ, હા, બંને ગેટ. હા, આવું બહુ ઓછામાં છે. ગેટ કેટલા સરસ લાગે ને. એટલે આવવાના 2 ગેટ બહુ ઓછી જગ્યાએ હશે. આવવાના 2 ગેટ છે, અધરવાઇઝ એક હોય ને એક જવાનો હોય.
અને આપણે કામ કરીએ જે આવતા તો બહુ એના થયું પણ પેલી જે ઓફિસ બની છે ને ત્યાં બી એક એ બી પેલો લેજો કે ત્યાં પેલા દુકાન હતી અને આ જે ગ્રીન દેખાય છે ને એ પેલા રીગલ ટોક રીગલ ટોકીસ હતી. નીચે આમ તો વાત કરી પણ આ જે હવે નથી. જે આમ બહુ જ લાંબી છે આમ મોટી આપણે આપણે રીગલ ને અશોક બાજુમાં હતી, રાઈટ? હા રહી એક અને અલગ અલગ ફિલ્મ લાગે કે સેમ? અલગ અલગ અરે અલગ 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 film. ઓકે. 4 ના શો સેમ મતલબ 4 હા અહીંયા 4. સો સેમ 9 12 પેલા તો એવું ને 12:30 3:30 6:30 હા 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 ફિક્સ સેમ. હા, fix. ને બોર્ડ લાગતા. બોર્ડ લાગ અને પોસ્ટર ની કેટલી સરસ ઘટના છે હા કે પેલા તો આમ પોસ્ટર આખી રેકડીમાં લઈ જતા ઉપર આમ ગોઠવતા ને. હા, રાતે, પોસ્ટર હા, જોવાનો એક રોમાંચ હતો. ગુરુવાર રાતે છે ને તમને એવા દેખાય કે પેલી પેડલમાં પેલા જતા હોય એ હાથથી કરેલા હતા પેલા હાથથી દોડતા હતા પેલા તો ઈ જ હતું ને. હા અહીંયા બી ઘણા બધા કારીગર હતા. તમે સુદેશ ભોંસલે નું નામ જી સાંભળ્યું? જી બચ્ચન સાહેબ નો અવાજ. સુદેશ ભોંસલેના ફાધર પોસ્ટર બનાવતા હતા મુંબઈમાં હાથથી. સુદેશ ભોંસલે પોતે 15-17 વર્ષની ઉંમર સુધી પોસ્ટર બનાવ્યા છે અમુક ફિલ્મના જે મુંબઈમાં રસ્તા ઉપર લાગેલા છે. પછી સુદેશ ભોંસલેની આખી એક કેરિયર અલગ ચાલુ થઈ. એ પહેલા પોસ્ટર બનાવતા હતા એના ફાધર પણ ને એ પણ આ બહુ ઓછાને કદાચ ખબર હતી. રાઈટ ઈ પણ એ ચામ હતો. પેલા તો આમ પેઇન્ટ કરતા આમ કલાકાર. હા બિલકુલ. અને એવા જ પેઇન્ટ કરેલા રિક્ષાની પાછળ લાગતા હતા. હા હા અત્યારે બી હોય છે પણ અત્યારે તો પેલા આખા રેડીમેડ હા ચિપકાડ દે. હા અત્યારે તો હાથથી દોરેલા પેલા નીચે પાછળ બે જગ્યાએ લાગતા હતા. તમે જુઓ તો મુકદ્દર કા સિકંદરની વાત એનો બચ્ચા નામ બંદૂક વાળો ને એ બધા બહુ લાગતા હતા. અચ્છા. હા મને એવા ઘણા બધા યાદ છે કે જે ખાસ લાગતા વધારે લાગતા હોય એવા બચ્ચનના ને બધા. વાહ. ફિલ્મના પેલા ગીતોની ચોપડીઓ અહીંયા અહીંયા આજ આ પાછળ અત્યારે આ છે. અહીંયા બહારની સાઈડ હતી. અહીંયા ફોટા મળતા હતા નાના, ફિલ્મની પટ્ટીઓ મળતી હતી, રીલ મળતા હતા રીલ જે પેલા વધેલા પેલા જેને ડોચરા શબ્દ બી વાપરતા હતા જેમાં કંઈ જ આમ ખાસ ના હોય ક્યાંકનું વધેલું રીલ હોય એ બી અહીંયા વેચાતું હતું. અહીંયા એક દુકાન હતી અશોક સિનેમા એન્ટ્રીનો રસ્તો છે. આજના જવાનો રસ્તો પણ અહીંયા ખાસા બધા એક આજના માહોલ એવો હતો કે નાના નાના 5-7-10 વર્ષના છોકરાઓ અહીંયા ટોળું હોય કેમ કે દુકાન માટે એમને પિક્ચર જોવાની ઈચ્છા હોય પણ એમની પાસે પૈસા હોય નહીં એટલે એમનું કામ અહીંયા સુધીનું જ હોય. બહુ મેં કીધું ને કે જે ડોકાચીયા કરે જઈને એકાદ દરવાજો ખુલે તો એક સીન જોઈ લે ખુશ થઈ જાય. એમાંનો હું એક એમાંનો જ છું. રાઈટ. તમે એક સીન જોઈ લીધો મજા આવી ગઈ મફતમાં. ચોથું જે આગળથી જમા આવે છે આપણે ત્યાં જઈએ ફટાક એટલે તમે જુઓ અહીં તમે અહીંયા આવ્યા ત્યાં અહીંયાથી 4 થિયેટર તો સીધા એક જ ઝુમખામાં તમને મળી જાય. પ્રકાશ મેં જે કીધું કયામત से કયામત તક ને બધી અહીંયા આવી હતી. તમે જુઓ કે અહીંયા આવે એટલે આ થિયેટર લક્ષ્મી એલેન્ડ લાઇટ હાઉસ આગળ નોવેલ્ટી. એ નોવેલ્ટી અહીંથી પણ જવાય, ત્યાંથી પણ અંદર જવાય ને અહીંથી પણ અંદર જવાય નોવેલ્ટીમાં. આ છે ને લક્ષ્મી ટોકીસ. મારી એક મેમરી છે કે અહીંયા રેતીના રતન પિક્ચર આવતું હતું એનો પ્રીમિયર હતો અહીંયા. એ વખતે અહીંયા પાછળના ભાગમાં બહુ મોટી જગ્યા હતી થિયેટરની પોતાની અને પહેલાં જે પ્રીમિયર થતા હતા ને ફિલ્મના તો એ લોકો જમવાનું રાખતા હતા. અત્યારે તમને નવું લાગશે કે અત્યારના પ્રીમિયરમાં જે પોપકોર્ન થવો થવી બધી ક્યાં એટલે બધા માટે નહીં પણ અંદરના માટે પાછળ જમવાનું રાખતા હતા. તો મારા ફાધર મને પ્રીમિયરમાં લઈને આવ્યા હતા. એ રેતીના રતન ઓકે હા ઓપેનર ત્રિવેદીનું પિક્ચર હતું. નલિન દવે વિલન હતા, સ્નેહલ હતા ને વિજય સિન્હા એના હિરોઈન હતા. પણ અહીંયા મને એવું યાદ છે કે રમેશ મહેતા કંઈક પેટમાં ખાઈ રહ્યા હતા અને મારા પપ્પા મને લઈ ગયા એમની જોડે અને એમને એવું કીધું કે આ મારો છોકરો ઢોલીના ડાયલોગ તમારા બહુ સરસ બોલાય. એ મને ડાયલોગ પહેલેથી મેં કીધું ને મને બહુ યાદ રહે એટલે પછી આપણે કીધું બોલતું તો પછી આપણે મને ઢોલીના ડાયલોગ મેં એમના બોલીને બતાવ્યા સાહેબ. આવી એક મારી મેમરી છે લક્ષ્મીમાં. હા એટી અમે અત્યારે ઘીકાંડા સર્કલ ઉપર ઊભા છીએ. આ બાજુ લક્ષ્મી છે, પ્રકાશ મહાલક્ષ્મી છે, ત્યાં પ્રકાશ તે હા રાઈટ. એક સમય અહીંયા સિનેમા માટે ભીડ થતી હતી. હા આ બધી ભીડ દેખાય છે ને અહીંયા સિનેમાની વધારે ભીડ રહેતી હતી. માર્કેટ દુકાનો હતી પણ દુકાનો આટલું આવી ભીડ નહોતી. આ તો અત્યારે અહીંયાથી જમણી બાજુ 3 થિયેટર હતા. હા ભાઈ
હા એટલે જુઓ આ પ્રકાશ આ લક્ષ્મી આની બાજુમાં એલેન સામે લાઇટ હાઉસ. હા થોડાક આગળ જાવ તો નોવેલ્ટી. એ નોવેલ્ટી ઇઝી પણ જઈ શકાય. એ સમયના મલ્ટીપ્લેક્સ. હા હા કાકાને કદાચ જૂના હશે તો ખ્યાલ હશે. યાદ છે આ બધા થિયેટર હતા અહીંયા? હા આપ યહીં पे थे तब તમે અહીંયા તો थे હવે ત્યાં પ્રકાશ હતું. એ જઈને બોલ્યો તમે માર્કેટ ત્યાં પ્રકાશ પ્રકાશ લક્ષ્મી એલેન લાઇટ હાઉસ. તમે શું કરતા હતા એ વખતે? એમની પાર્કિંગ દે ને વાહ ત્યાં હતા કે નોવેલ્ટી હોય નવા જાય અરે હા હા ને હા હા પેલા દવાનું બધું સામે સમજી હતું હતું ત્યાં આગળ પેલી સેન્ડવિચ ને પૂરી શાક વાળા છે ત્યાં હા એને ત્યાં આજે ટીફલાની છે એટલે કલેક્ટર હાઉસ નો ગેટ હતો ખરેખર ઘેરી જ બાજુમાં બરાબર. તમે અહીંયા આવતા હતા જોવા માટે પિક્ચરો? આવતા હતા. વાહ સુપર. તમે અહીંયા કેટલા વર્ષે આયા હકીકતમાં કે આમ આવતા હો છો વચ્ચે વચ્ચે? આવવાનું બી કદાચ આ રીતે એ તો પસાર થઈ ગયા હોય આ રીતે નથી. હા ક્યારે નહીં કેવું લાગે? હોવું છે ને મને અસબથી ચાલુ થઈ ગયું હતું મારી શરીરમાં અલગ હલચલ આખી બીપી લો હાઈ બંને ગમે ત્યારે ગમે એટલું થાય. અમારી આ આજની બીજી ચાય છે. અમે સિંગલ થિયેટરની સફર કરી રહ્યા છીએ. આમ કે પેલી હેરિટેજ વોક થાય ને એવી રીતના. હશે વાત કહું હમણાં થોડા ટાઈમ પહેલા એક આપણા વિનેશ હવે મિત્ર છે અમે એવું નક્કી કર્યું કે યુનિવર્સિટી મળ્યા પછી એવું નક્કી કર્યું કે જેટલા બંધ હતા ને ચલો આ વાત તો બહુ વર્ષો થયા કે જઈએ એટલે ટુ વ્હીલર ઉપર અમે વખતે નીકળ્યા હતા અને આવી રીતે અહીંયા આવીને 5 મિનિટ ઉભા રહે અહીંયા ઉભા રહે અહીંયા ઉભા રહે આવું બહુ વર્ષો પહેલા કર્યું હતું પછી એ વર્ષો પછી હું આજે આવ્યો. અહીંયા બ્લેક બોલાતા હતા પ્રકાશના ને બધા ટિકિટો બ્લેક કરવા વાળા અહીંયા સિંગ વાળાની આગળ ઉભા રહેતા હતા ખરે તમે ત્યારે ક્યાં ઉગતા? આપ કहाँ पे खड़े रहते कब? आप कहाँ पे? એ તો આગળ અમનો આગળ છે જો આગળ ટીચરના જમાના હતા અહીંયા આગળ લક્ષ્મીનો વંડો હતો બહુ મોટી જગ્યા હતી અહીંયા ઉભા રહેવાની વંડા જેવી પેલી